નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે મનુષ્યમાં પાચન જે જૈવિક ક્રિયાઓની અંદરનો ટોપિક છે એના વિશે છે એ ચર્ચા કરવાની છે. આજે આપણે જે જોઈશું એમાં આપણે ભણવાનું છે કે મનુષ્યનું પાચન માર્ગ સમજાવી અને તેમાં થતી પાચનની ક્રિયાઓ છે એ સમજાવો. બરાબર, એના વિશે છે એ આપણે જોઈએ. પહેલું આપણે જોઈએ કે મનુષ્યનો જે પાચન માર્ગ છે મનુષ્યનું પાચન તંત્ર બે ભાગનું બનેલું છે. એક પાચન માર્ગ અને બીજું છે પાચક ગ્રંથિઓ. તો મનુષ્યનો જે પાચન માર્ગ છે એ પાચન માર્ગ આપણે આકૃતિ દ્વારા છે સમજવાનો છે પ્રયત્ન કરીએ કે મનુષ્યનો પાચન માર્ગ મુખથી લઈ અને મળદ્વાર સુધી લંબાયેલો છે હોય. એટલે એની શરૂઆત ક્યાંથી થાય? મુખથી, અને એનો અંત ક્યાં આવે? મળદ્વાર. તો પાચન માર્ગની અંદર જે ક્રમિક અંગો એને આવેલા છે એના વિશે આપણે જોઈએ તો મુખ, કંઠનળી, એને અનુસરીને અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આ શું છો? મનુષ્યનો પાચન માર્ગ. સમજજો, મનુષ્યના પાચન માર્ગની અંદર ક્રમિક રીતે જે અંગો ગોઠવાયેલા છે એમાં મુખ, કંઠનળી, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. એટલે મનુષ્યના પાચન માર્ગમાં શું આવશે? સૌ પ્રથમ મુખ. મુખમાંથી ખોરાક ક્યાં આવે? કંઠનળી. કંઠનળીમાંથી ક્યાં આવે? અન્નનળી. અન્નનળીમાંથી ક્યાં જશે? જઠર. જઠરમાંથી ક્યાં આવશે? નાનું આંતરડું. નાના આંતરડામાંથી ક્યાં આવશે? તો કે મોટું આંતરડું. મોટા આંતરડામાંથી ક્યાં આવશે? તો કે મળાશય. અને મળાશયમાંથી મળદ્વાર મારફતે શરીરની બહાર છે એ નકામો છે ખોરાક છે એનો નિકાલ છે. તો આ મનુષ્યનું પાચન માર્ગ છે એ થયો. હવે પાચક ગ્રંથિઓ એટલે કે સહાયક પાચક ગ્રંથિ. સહાયક પાચક ગ્રંથિ. બીજા ઘટકો કયા છે ને? સહાયક પાચક ગ્રંથિ. સહાયક પાચક ગ્રંથિ કોને કહેવાય એ જોઈએ આપણે કે સહાયક પાચક ગ્રંથિ એટલે શું? કે જે પાચન અંગોમાં ખોરાક દાખલ ન થાય પણ તેમાંથી થતો સ્ત્રાવ જો પાચનની ક્રિયામાં મદદરૂપ થતો હોય તો એને સહાયક પાચક ગ્રંથિ સી કહેવાય. ફરીથી સમજજો, સહાયક પાચક ગ્રંથિ કોને કહેવાય? કે જે અંગોમાં ખોરાક દાખલ થતો નથી પણ એમાંથી થતો સ્ત્રાવ પાચનની દેહધાર્મિક ક્રિયામાં મદદરૂપ થતો હોય તો એને સહાયક પાચક ગ્રંથિ છે કહેવાય. આવી સહાયક પાચક ગ્રંથિઓ ત્રણ આવેલી હોય, જેમ કે મુખગુહામાં આવેલી લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. આ ત્રણ કેવી છે? સહાયક પાચક ગ્રંથિ તરીકે છે એ ઓળખાય છે. જોઈએ, લખું અહીંયા. સહાયક પાચક ગ્રંથિ કોને કહેવાય? કે જે પાચન અંગોમાં ખોરાક દાખલ થતો નથી પરંતુ તેમાંથી થતો સ્ત્રાવ પાચનની ક્રિયામાં મદદરૂપ થાય તો તેને સહાયક પાચક ગ્રંથિ કહે છે. ઉદાહરણ તરીકે કઈ કઈ આવશે? લાળ ગ્રંથિ, પછી આવશે યકૃત અને પછી આવશે સ્વાદુપિંડ. કમ્પ્લીટ. તો પાચન તંત્ર ક્યાંનું બનેલું છે? પાચન માર્ગ જે આપણે જોઈએ અને સહાયક પાચક ગ્રંથિઓનું છે જોયેલું છે. હવે આપણે જોતા જઈએ કે આ પાચન માર્ગમાં જે પાચનની ક્રિયા થાય છે, દેહધાર્મિક કે ભૌતિક કે રાસાયણિક પાચન જે થતું હોય એના વિશે છે એ આપણે માહિતી છે લેતા જઈએ.
એ પહેલાં આપણે પાચન માર્ગ લખી લઈએ, એટલે એ પ્રમાણે સમજીએ. પહેલાં શું આવશે? મુખ. મુખમાંથી ખોરાક ક્યાં આવે? કંઠનળી. કંઠનળીમાંથી ક્યાં આવશે? અન્નનળી. અન્નનળીમાંથી ક્યાં આવશે? જઠર. જઠરમાંથી ક્યાં આવશે? નાનું આંતરડું. નાના આંતરડામાંથી ક્યાં આવશે? મોટું આંતરડું. મોટા આંતરડામાંથી ક્યાં આવશે? મળાશય. અને છેલ્લે મળદ્વાર મારફતે છે એ નકામા ઘટકો છે એ શરીરની બહાર નિકાલ પામે. આપણે એક પછી એક બધામાં છે જોતા જોઈએ. પહેલા આવશે મુખ. તો પાચનની શરૂઆત ક્યાંથી થાય? મુખ. કે સૌ પ્રથમ મુખ દ્વારા સી ખોરાક લેવામાં આવે. મુખ કેમાં ખુલે? તો કે મુખ ગુહામાં. શરૂઆત ક્યાંથી થાય છે પાચનની? મુખથી. કે સૌ પ્રથમ પેલા આપણે મુખમાં જોઈએ કે સૌ પ્રથમ મુખ દ્વારા ખોરાક ગ્રહણ થાય. મુખ કેમાં ખુલશે? મુખ ગુહામાં. કે મુખ એ મુખ ગુહામાં ખુલે છે. કમ્પ્લીટ. હવે મુખ ગુહાની અંદર કયા ઘટકો આવેલા? મુખ ગુહાની અંદર દાંત. બીજું સહાયક પાચક ગ્રંથિ તરીકે આવેલી હોય એમાં લાળ ગ્રંથિ, અને પછી આવેલું હોય એમાં જીભ. મુખ ગુહાની અંદર દાંત, લાળ ગ્રંથિ અને જીભ આવેલી હોય. હવે જોઈએ દાંતનું કાર્ય શું છે? તો કે આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ તો એ ખોરાકને પાચનમાં સરળતા થાય એટલા માટે એ જટિલ જે ખોરાકના ઘટકો હોય એને બારીક ભૂકો કરવો પડે. એટલે દાંતની મદદથી શું થાય? તો ખોરાક ચવાય અને એનો બારીક ભૂકો થાય. દાંતની મદદથી ખોરાક ચવાય અને તેનો બારીક ભૂકો થાય. રેડી. પછીનું આવ્યું લાળ ગ્રંથિ. કે પાચન માર્ગ છે એ શ્લેષ્મ યુક્ત છે હોય એટલે લાળ ગ્રંથિ શું કરશે? શ્લેષ્મનો સ્ત્રાવ કરે. બરોબર. લાલ રસનો. આ લાલ રસ છે ક્યાંની સાથે ભળે? તો કે ખોરાક સાથે છે ભળશે. એટલે ખોરાકને કેવો કરશે? ભીનો. કે તેમાંથી લાલ રસનો સ્ત્રાવ થાય જે ખોરાકને ભીનો કરે. રેડી. બીજા નંબરમાં લાલ રસની અંદર ઉચ્છેસકો પણ રહેલા હોય. લાલ રસની અંદર એક એમાઇલેઝ નામનો ઉચ્છેસક હોય. આ ઉચ્છેસક શું કરશે? કે ખોરાકમાં જે સ્ટાર્ચ છે એનું પાચન કરી અને એને શર્કરામાં એટલે કે માલ્ટોસની અંદર છે એ રૂપાંતરણ છે એ કરશે. પછીનું કે લાલ રસમાં એમાઇલેઝ નામનો અથવા તો એને કહેવાય ટાઇલિન નામનો ઉચ્છેસક હોય જે સ્ટાર્ચનું પાચન કરી તેને શર્કરામાં ફેરવે છે. આ રીતનું જોઈએ આપણે કે જે ખોરાક લઈ એ ખોરાકની અંદર સ્ટાર્ચ હોય. જ્યારે ખોરાક મુખ ગુહામાં આવે અને મુખ ગુહામાં ચવાતો હોય આ દરમિયાન લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય જેમાં કયો ઉચ્છેસક છે? એમાઇલેઝ. આ એમાઇલેઝ સ્ટાર્ચને કેમાં ફેરવી નાખે? તો કે શર્કરામાં એટલે કે માલ્ટોઝમાં છે એ ફેરવે. તો આનો મતલબ એવો કે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય એક્ઝામની અંદર કે મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાંથી થઈ જાય? તો ક્યાંથી આવશે? મુખ ગુહામાંથી.
સ્ટાર્ચનું પાચન ક્યાંથી થાય તો કે મુખ ગુહામાં. સ્ટાર્ચનું પાચન કયો ઉત્સેચક કરે તો કે એમાઇલેઝ, અથવા તેનું બીજું નામ કયું છે? ટાઇલિન. કયું આવશે? ટાઇલિન. કમ્પ્લીટ એટલું લાળ ગ્રંથિનું. બરોબર. લાળ ગ્રંથિ છે એ ક્યાં હોય? ઉપકર્ણ ગ્રંથિ, અધોજીહવા ગ્રંથિ, અધોહનુ ગ્રંથિ, એમ 3 પ્રકારની લાળ ગ્રંથિ હોય, જે પછી તમે ઉપરના ધોરણમાં છે એ અભ્યાસ કરશો. રેડી. પછીનું આવ્યું જીભ. જીભનું કાર્ય શું? તો કે મુખ ગુહામાં જે ખોરાક હોય, ચવાતું હોય ને એની અંદર લાળ રસ ભળે, તો જીભ છે ને એ ખોરાકને ઉથલાવવામાં કામ કરે. એના કારણે જીભ છે ને કોળીઓ બનાવવાની ક્રિયામાં છે એ મદદરૂપ છે થાય. એટલે એ ક્યાંમાં મદદરૂપ થાય છે? કોળીઓ બનાવવામાં ઉપયોગી છે. રેડી. તો મુખની અંદર પાચનની ક્રિયા છે પૂરી. ફરીથી એક વખત, મુખ દ્વારા ખોરાક ગ્રહણ થાય, મુખ ગુહામાં ખુલે. મુખ ગુહામાં શું હોય? દાંત, લાળ ગ્રંથિ અને જીભ. દાંતની મદદથી શું થાય? ખોરાક ચવાય, એના કારણે ખોરાકનો બારીક ભૂકો થશે. લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય, એ ખોરાકને કેવો કરશે? ભીનો, એટલે કે શ્લેષ્મયુક્ત છે એ કરે. આ ઉપરાંત લાળ રસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક છે. આ એમાઇલેઝ નામનો ઉત્સેચક શું કરશે? ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરી અને એને શર્કરા એટલે કે માલ્ટોઝની અંદર છે એ ફેરવી નાખશે. બીજું, જે જીભ હોય એ ખોરાકને સી મૂકવામાં, ઉથલાવવામાં સી મદદરૂપ છે એ થતી હોય, એના કારણે શું થાય? કોળીઓ બનાવવાની ક્રિયામાં સી ઉપયોગી થાય. રેડી. હવે મુખ ગુહામાંથી ખોરાક ક્યાં આવ્યો? તો કે કંઠનળીમાં. જો અહીંયા જોઈએ આપણે, મુખ ગુહામાં ખોરાકનો કોળીઓ હતો, એ આગળ વધ્યો એટલે એ ક્યાં આવ્યો? કંઠનળી. કંઠનળીમાંથી ક્યાં જશે? અન્નળીમાં. ક્યાં આવ્યો? અન્નળીમાં. તો જોઈએ હવે આપણે, મુખ ગુહામાંથી ખોરાક કંઠનળીમાં જાય અને કંઠનળીમાંથી તે આગળ વધી અને ક્યાં આવશે? અન્નળીમાં. બરાબર. હવે અહીંયા જા કંઠનળી પછી છે એ ઘાટી ઢાંકણ નામની રચના આવેલી હોય. આ ઘાટી ઢાંકણનું કાર્ય શું હોય કે જ્યારે આપણે ભોજન લેતા હોઈએ આવા સમયે શ્વસન માર્ગને બંધ રાખે. જરે જેથી કરીને અહીંથી જો અહીંયા શ્વસન માર્ગ અને પાચન માર્ગ બંને અહીંયા ભેગા છે. રેડી. અહીંયાથી શ્વસન માર્ગ ખુલતો હોય, અહીંયા જે ઘાટી ઢાંકણ નામની રચના આવેલી હોય, જ્યારે ખોરાક લેતા હોય તો શ્વસન માર્ગને કેવો કરે? બંધ. એટલે જ આપણા વડીલો કહે ને કે જમતી વખતે બોલવું નહીં. શા માટે? જો જમતી વખતે આપણે બોલવા જઈએ તો જે ઘાટી ઢાંકણ હોય એ શ્વસન માર્ગને કેવો કરી નાખે? ખુલ્લો. એના કારણે ખોરાકના કણ સી ક્યાં આવે? શ્વસન માર્ગમાં સી આવી જાય. રેડી. એટલે ઘાટી ઢાંકણ નામની રચના છે એ જમતી વખતે શ્વસન માર્ગને શું કરશે? બંધ રાખવાનું છે એ કાર્ય કરે. હવે આપણે જ્યાં હતા ત્યાં જોઈએ, અન્નળીમાં. હવે ખોરાક અન્નળીમાં આવે એટલે અન્નળીમાં છે એ પરિસંકોચનની ક્રિયા થતી હોય, એટલે કે લયબદ્ધ એનું હલનચલન થતું હોય, પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ જેને કહેવાય. હવે આ જે પરિસંકોચન થતું હોય એના કારણે શું થશે કે આ પરિસંકોચનના કારણે અન્નળીમાંથી ખોરાક છે ધીમે 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 ક્યાં આવતો જાય? નીચે. એટલે કહેવાનું કે અન્નળીમાં પરિસંકોચનની ક્રિયા દ્વારા ખોરાક આગળ વધી જઠરમાં આવે છે. રેડી. અહીંથી ખોરાક વહન પામતા પામતા ક્યાં આવ્યો? જઠરમાં. હવે આપણે કેના વિશે ભણીએ? જઠર. જો સમજજો. હવે જોઈ જઠર. જેવો ખોરાક જઠરમાં આવે એટલે જઠરનું સી વિસ્તરણ થાય. જેવો ખોરાક જઠરમાં આવે એટલે જઠરનું વિસ્તરણ છે એ થાય. રેડી. હવે જઠરનું વિસ્તરણ થાય એટલે ખોરાક જ્યારે અંદરની તરફથી દાખલ થાય એટલે શું થશે કે જઠરીય ગ્રંથિઓ છે એ ઉત્તેજિત થઈ અને જઠર રસનો છે એ સ્ત્રાવ કરશે.
જઠરી ગ્રંથિમાંથી 3 સ્ત્રાવ થાય. જે જઠરરસનો સ્ત્રાવ કરે છે એમાં આવશે પહેલું મન હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિનોઝન અને આવશે શ્લેષ્મ. રેડી. પહેલા આપણે જોઈએ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ HCl. આ જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ શું કરશે કે તે જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે. શું કર્યું? જઠરમાં એસિડિક માધ્યમથી પૂરું પાડશે. બીજું, ખોરાકમાં આવેલા સૂક્ષ્મ જીવાણુનો નાશ કરે. અને ત્રીજું અને ખૂબ અગત્યનું કાર્ય કે અહીંયા જે પેપ્સિનોઝનનો સ્ત્રાવ થયો પણ એ કેવા સ્વરૂપે હોય? નિષ્ક્રિય. જો એની પાસે આપણે કામ લેવું હોય, એને સક્રિય કરવો તો એને સક્રિય કરવો પડશે ને નિષ્ક્રિયમાંથી. એટલે આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં એ પેપ્સિનોઝન હોય એ સક્રિય પેપ્સિનમાં ફેરવાઈ જાય. કેમાં ફેરવાય છે? સક્રિય પેપ્સિન. આ રીતનું પેપ્સિનોઝન જે કેવા સ્વરૂપે છે? નિષ્ક્રિય. મંદ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં એ કેમાં ફેરવાઈ જાય છે? પેપ્સિન. એ કેવું છે? તો કે સક્રિય. રેડી. એટલે 3 કાર્ય છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. એક, એ જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે. બીજું, ખોરાકમાં આવેલા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે. અને ત્રીજું, નિષ્ક્રિય પેપ્સિનોઝન હોય એને સક્રિય પેપ્સિનમાં છે ફેરવે. હવે આપણે જોઈએ બીજો સ્ત્રાવ છે પેપ્સિન હતો. આ પેપ્સિન શું કરશે કે તે પ્રોટીનનું પાચન કરે. શું કરશે? પ્રોટીનનું પાચન કરશે. પછીનું આવ્યું હવે શ્લેષ્મ. શ્લેષ્મનો મતલબ તો ચિકાસયુક્ત દ્રવ્ય. આ શ્લેષ્મનું કાર્ય શું હોય કે આ જે જઠરની દિવાલ હોય એ જઠરની દિવાલ ફરતી એક આવરણ બનાવી દે. આ રીતે. હવે આના કારણે શું થાય છે કે જઠરના પોતાના જે સ્ત્રાવો છે જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ કે પેપ્સિન છે એનાથી જઠરની દિવાલને શું મળશે? રક્ષણ. અને કોણ કામ કરે છે? શ્લેષ્મ. કે તે જઠરની દિવાલ પર આવરણ બનાવે જેથી તેને પોતાના સ્ત્રાવોથી રક્ષણ મળે છે. કમ્પ્લીટ આ 3 સ્ત્રાવ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિનોઝન અને શ્લેષ્મ. પેપ્સિન છે શું કરશે? પ્રોટીનનું છે પાચન કરશે. તો પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થઈ? જઠરથી. ક્યાંથી થાય છે? સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થઈ? તો કે મુખ-ગુહામાંથી. પ્રોટીન જઠરમાંથી. રેડી. આ ઉપરાંત બીજું જઠર વિશે જોઈએ કે જઠર છે એ જે આકારનું હોય. કેવો આકાર હશે એનો? જે અહીંથી જોઈએ તો કેવો આકાર બનવાનો? જે આકારનું છે એ જઠર છે આવેલું હોય. આ ઉપરાંત બીજું કે તે ખોરાકનો હંગામી સંગ્રાહક છે. એટલે કે વધુમાં વધુ સમય ખોરાકનો સંગ્રહ કયા ભાગમાં થશે? જઠરમાં. રેડી. બીજું, જઠરમાં ખોરાક વલોવવાની ક્રિયા થાય. ખોરાક વલોવાય એટલે ખોરાકની અંદર જે એસિડ HCl હતું HCl ખોરાકની અંદર ભળશે. એટલે કેવો ખોરાક બની ગયો? તો કે અમ્લીય એટલે કે એસિડિક ખોરાક છે એનું નિર્માણ છે થાય. જેને આપણે આમ પાક કહીએ અથવા તો એને જઠર પાક પણ કહેવાય. આપણે ઉપરના ધોરણમાં છે એના વિશે માહિતી મેળવશું. આમ પાક અથવા તો જઠર પાકનું છે એ નિર્માણ છે થશે. રેડી. હવે આ ખોરાક જે જઠરમાં હતો ત્યાંથી હવે આગળ વધશે અને અહીંયા મુદ્રિકા સ્નાયુનો વાલ્વ હોય. શું હોય છે?
મુદ્રિકા સ્નાયુનો વાલ. આ મુદ્રિકા સ્નાયુનો વાલ છે એનું કાર્ય શું કે ખોરાકને છે નિયંત્રિત રીતે આગળ મોકલવાનું કામ કરશે. મુદ્રિકા સ્નાયુ હોવાના કારણે જઠરમાંથી ખોરાક નિયંત્રિત રીતે હવે આગળ વધી અને ક્યાં આવશે તો કે નાના આંતરડામાં. ક્યાં આવશે એટલે હવે આપણે જોવાનું જઠરમાંથી ખોરાક ક્યાં આવ્યો નાના આંતરડામાં. તો નાના આંતરડા વિશે છે એ આપણે માહિતી લઈએ. જોઈએ આપણે નાનું આંતરડું. જઠરમાંથી ખોરાક ક્યાં આવે ખોરાક નાના આંતરડામાં. રેડી. હવે બીજું નાનું આંતરડું છે ને એનું લંબાઈ સજીવોની પોષણ પદ્ધતિના આધારે છે ને અલગ અલગ હોય. જેમ કે કોઈ સજીવ છે તૃણાહારી છે તો તૃણાહારી જે ઘાસ ખાતા હોય જે સજીવો એની અંદર સેલ્યુલોઝની માત્રા વધુ હોય અને સેલ્યુલોઝનું પાચન કરવું કેવું છે જટિલ. એના કારણે જે સજીવો તૃણાહારી છે એમાં નાના આંતરડાની લંબાઈ કેવી હશે વધુ. જે સજીવો માંસાહારી છે એમાં એના નાના આંતરડાની લંબાઈ કેવી હશે તો કે ઓછી. કેમ તો કે માંસનું પાચન કરવું કેવું છે સેલ્યુલોઝની સાપેક્ષમાં સરળ. જોઈએ તૃણાહારી સજીવ નાનું આંતરડું કેવું હશે તો કે વધુ લંબાઈ ધરાવે. એનું કારણ શું તો કે એની અંદર સેલ્યુલોઝ હોય. ઉદાહરણ તરીકે આપણે ઘરે સરગવાનું શાક બનાવ્યું હોય ઘણું સ્વાદિષ્ટ બન્યું હોય પણ સિંગ ખાઈ જાય નહીં ને, કારણ કે એની અંદર ભરપૂર માત્રામાં શું હોય સેલ્યુલોઝ. શું હોય છે સેલ્યુલોઝ. રેડી. એટલે સેલ્યુલોઝ હોય એટલે એમાં નાના આંતરડાની લંબાઈ કેવી હશે વધારે, કારણ કે ઘાસમાં શું હોય છે સેલ્યુલોઝ હોય જેનું પાચન કરવું કેવું છે જટિલ. એ જ રીતનું માંસાહારી હોય તો નાનું આંતરડું ઓછી લંબાઈ ધરાવે. કારણ કે માંસનું પાચન કરવું કેવું છે સરળ. રેડી. એટલું. હવે બીજું આપણે જોઈએ કે નાના આંતરડામાં કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય. એટલે કે કાર્બોદિત પ્રોટીન અને ચરબી આ ત્રણેયનું સંપૂર્ણ પાચનની ક્રિયા ક્યાં પૂરી થઈ જાય છે તો કે નાના આંતરડામાં. કઈ રીતના જોઈએ અહીંથી જે ખોરાક આવ્યો એ ખોરાક તો HCl ભળવાના કારણે કેવો હતો એસિડિક. તો એસિડિક ખોરાક હોય તો એની ઉપર સ્વાદુપિંડમાંથી જે સ્વાદુરસનો સ્ત્રાવ છે એમાં રહેલા ઉચ્ચેસકો કાર્ય કરી શકે નહીં. એટલે એને કેવો કરવો પડે પાછો બેઝિક એટલે કે આલ્કલીય બનાવવો પડે. એટલે આ યકૃતમાંથી જે પિત્તરસનો સ્ત્રાવ થાય યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય. આ યકૃતમાંથી થતો પિત્તરસનો સ્ત્રાવ અને સ્વાદુપિંડમાંથી થતો સ્વાદુરસનો સ્ત્રાવ આ બંને સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા આ નાના આંતરડાનો જે શરૂઆતનો ભાગ છે એ પક્વાશયની અંદર છે એ આવશે. કેમાં આવશે જેવો પિત્તરસ પક્વાશયની અંદર આવશે એટલે જે એસિડિક હતું એને કેવું કરી નાખશે આલ્કલીય એટલે કે બેઝિક બનાવ્યું. એના કારણે સ્વાદુપિંડના જે ઉચ્છેસકો હોય એ હવે એના ઉપર છે કાર્ય કરી શકે. સ્વાદુપિંડમાં જે ઉચ્છેસકો હોય એ હવે શું કરશે કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું સી પાચન સી કરશે. ઉદાહરણ તરીકે ટ્રિપ્સિન નામનો ઉચ્છેસક હશે એ શું કરશે તો કે પ્રોટીનનું પાચન કરે.
કોનું પાચન કરે? પ્રોટીન. બીજું, પિત્તરસ છે એ ચરબીનું પાચન કરશે. પણ પાચન કઈ રીતનું કરશે કે ચરબીના જે મોટા ગોલકો હોય એના કારણે ઉચ્છેસકો એની ઉપર કાર્ય કરી શકે નહીં. ઉચ્છેસકો કાર્ય ન કરે એટલે શું કરે? પિત્તરસ હોય એ મોટા ગોલકો ઉપર કાર્ય કરી અને એને નાના ગોલકોની અંદર ફેરવી દેશે. સમજો, પિત્તરસ છે એ ચરબીના મોટા ગોલકો ઉપર ક્રિયા કરી અને એને નાના ગોલકોની અંદર એ રૂપાંતરિત કરશે. એટલે ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે, લાઇપેઝ એ ચરબીનું પાચન કરે. એટલે આ રીતનું ચરબી અથવા તો લિપિડ લાઇપેઝની મદદથી એ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ પામશે. એ જ રીતનું કાર્બોદિત હોય તો એ ગ્લુકોઝની અંદર રૂપાંતરણ પામી જશે, એટલે કે સરળ શર્કરામાં. સરળ શર્કરામાં રૂપાંતરણ પામ્યું. તો શું કે નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય. પ્રોટીનનું પાચન કોની મદદથી થશે? ટ્રિપ્સિનની મદદથી. ચરબીનું પાચન કોણ કરશે? ત્યારે લાઇપેઝ. અને કાર્બોદિત હોય એનું પાચન એ સરળ શર્કરાની અંદર થઈ જાય. જેમ કે આપણે જોયું હતું એમાઇલેસ છે તો એ સ્ટાર્ચનું પાચન કરી અને એને કેમાં ફેરવતું? માલ્ટોઝમાં. માલ્ટોઝ બીનું તેની ઉપર માલ્ટેઝ નામનો ઉચ્છેસક પ્રક્રિયા કરી અને એને કેમાં ફેરવી નાખશે? ગ્લુકોઝમાં. એટલે કે આ રીતનું હોય માલ્ટોઝ. તો એની ઉપર કોણ પ્રક્રિયા કરશે? માલ્ટેઝ. અને ગ્લુકોઝમાં એ રૂપાંતરણ એ કરી નાખશે. કે ગ્લુકોઝના 2 અણુ બનાવી નાખે છે. સરળ શર્કરામાં એ રૂપાંતરિત થઈ ગયું. રેડી. પ્રોટીનનું પાચન થાય એટલે કેમાં ફેરવાઈ ગયું? તો કે એમિનો એસિડની અંદર ફેરવાય. ટ્રિપ્સિનની મદદથી પ્રોટીનનું પાચન થાય એટલે કેમાં રૂપાંતરણ કરી નાખ્યું? એમિનો એસિડ. તો આમ નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આ ત્રણેયનું પાચન એ પૂર્ણ થાય. પછીનું, હવે આની અંદર આ ખોરાકના ઘટકો આગળ વધતા હોય એટલે નાના આંતરડામાં એ આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય. આ રીતના આંગળી જેવા જે પ્રવર્ધો હોય એને સૂક્ષ્મ રસાંકુરો એ કહેવાય. શું કહેવાય? સૂક્ષ્મ રસાંકુરો. આ સૂક્ષ્મ રસાંકુરોના કારણે નાના આંતરડાની જે શોષણ સપાટી હોય એ શોષણ સપાટીની અંદર શું થશે? વધારો. આ ઉપરાંત એ સૂક્ષ્મ રસાંકુરો એની સાથે રુધિર કેશિકાઓ પણ જોડાયેલી હોય. એટલે જે પાચિત ખોરાક થયેલો એ પાચિત ખોરાકનું શોષણ હવે કોણ કરી લેશે? કે આ સૂક્ષ્મ રસાંકુરો એ કરે અને ત્યાંથી રુધિર કેશિકાઓ મારફતે એ રુધિરની અંદર ભળી જશે, જેમાંથી આપણું કોષો એ ઉર્જા ગ્રહણ કરશે. જોઈએ આપણે કે નાના આંતરડામાં ખોરાકનું શોષણ. કે નાના આંતરડામાં આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે. આ પ્રવર્ધોના કારણે શું થાય છે? નાના આંતરડાની શોષણ સપાટીમાં વધારો થાય, જેના કારણે નાના આંતરડાની શોષણ સપાટીમાં વધારો થાય. હવે શોષણ સપાટીમાં વધારો થયો. આ ઉપરાંત સૂક્ષ્મ રસાંકુરો સાથે કોણ જોડાયેલું છે? સાથે રુધિર કેશિકાઓ એ જોડાયેલી હશે. આ જે ખોરાકનું હવે શોષણ થયું એ રુધિર કેશિકાઓ મારફતે ક્યાં વહી આવશે? રુધિરમાં. ત્યાંથી કોષોમાં. કોષો શું કરશે? એમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય એ ઉર્જાનો ઉપયોગ એ પોતાના કાર્ય કરવા માટે કરશે. કમ્પ્લેટ. હવે આગળ
આ નાના આંતરડામાંથી ખોરાક છે એ હવે ક્યાં આવશે? મોટા આંતરડામાં. તો મોટા આંતરડામાં પાચનની કોઈ વિશેષ ક્રિયા થતી નથી. જે અપાચિત ખોરાક છે નકામો, એ ખોરાક ક્યાં આવ્યો? મોટા આંતરડામાં. મોટા આંતરડામાંથી જ્યારે એ ખોરાક પસાર થતો હોય તો મોટા આંતરડામાં રહેલા રસાંકુરો દ્વારા શું થાય કે આમાંથી વધારાનું પાણી હોય ને એનું અભિશોષણ થાય. વધારાનું પાણીનું અભિશોષણ થાય એટલે ખોરાક ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય. એ ખોરાક ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય એને શું કહેવાય? મળ. અને મળનો સંગ્રહ ક્યાં થઈ જાય છે? મળાશયમાં. મળનો સંગ્રહ કરે. મળાશયની અંદર એ ખોરાકનો સંગ્રહ થાય એટલે હવે શું કરશે? મળદ્વાર મારફતે છે એ શરીરની બહાર છે એ નિકાલ પામશે. આ છું મનુષ્યનો પાચન માર્ગ, અને એની અંદર જે ભૌતિક અને રાસાયણિક પાચન કઈ રીતનું થાય એના વિશે આપણે જોયું. મુખથી શરૂ થાય અને મળદ્વારમાં છે અંત પામે. આ ઉપરાંત તમને બોર્ડની અંદર અલગ પણ પ્રશ્ન પૂછાય કે માનો કે એમ કે મુખમાં રાસાયણિક પાચન સમજાવો, તો આપણે મુખમાં રાસાયણિક પાચનમાં શું જોવાનું? લાલ રસમાં જે એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય એની સ્ટાર્ચનું પાચન કરે એનું જોવાનું. પછી આપણે એમ કે પ્રોટીનનું રાસાયણિક પાચન સમજાવો, તો જઠરથી શરૂઆત થાય. ઉપરાંત સ્વાદુપિંડમાંથી જે ટ્રિપ્સિનનો સ્ત્રાવ છે સ્વાદુરસમાંથી, એનું માહિતી છે આપવાની. આ રીતનું કાર્બોદિતનું પાચન અલગ રીતે પણ છે તમને પૂછાઈ શકે. રેડી? ઓકે.